હવાનું જ ખાધું હો બપોરનું તો બાકી હવાનું નાસ્તો કહેવાય. હા હવાનું દીદીને ગાય દાંત આવી જાય અમાર દીદીને દાંત નહીં આવ્યા. બોકી છે બોકી. અમાર સુનીતાબેન છે ને ઓલે રાવાનું છે. કેમ એટલે ખીસરો દેવા ને જાવ પર ખીહર આવી તી. બાયું બહુ તાર થાતા વાર લાગે ની. હા કલ્યો નીરાતે નાસ્તો કરીએ. હા હા નીરાતે જય. હા હા તો બેન ભૈજાને એવું બનાવવાનું શરૂ કરી દીધું બસ. મેમનને બહુ હસવાય ની કા નકર આવતા જ રે. ઓલા બે તો પાછા આવ્યા. જો ફોન ભૂલી જા. જો રવારા બેઠા તો મસ્ત લોટ બાંધી દીધો. તો વિન તો શું કામ કરે? ટમેટા મોળ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને સવારમાં હેનભાઈ મસ્ત વ્લોગ શરૂ કરી દીધો હોય. અત્યારે કેટલા વાગી ગયા છે? 9:30. આપણે હેનભાઈ 9 વાગે ઊભા છે. અત્યારે જો મોટું ધોઈ ફ્રેશ થઈને ચા પાણી પીને પછી વ્લોગ શરૂ કરી દીધો હોય. અને અહીંયા તો અત્યારમાં ખાવાય મીડા ખબર જમવાનું શરૂ કરી દીધું. હા તમારે અત્યારમાં ખાવાનું હોય. એવડાનું વહેલા ઊભું થવાનું હોય ને એટલે વહેલા ખાઈ લે. આ શું ઓટકાર ખાતી છે? ખાઈ લીધું એટલે હે દેખાડતો તમને મેં ખાઈ લીધું તો ધરાઈ ગઈ. હા લ્યો, હા ધરાઈ ગઈ. એને ખાઈ લીધું. હવાનું જ ખાધું હો બપોરનું તો બાકી હવાનું નાસ્તો કહેવાય. હા હવાનું નાસ્તો. હે વોટ કરાવી તાના કઈ આવો કેવો નાસ્તો? હા એ નાસ્તો નો કહેવાય ચરમાં. નાસ્તો કહેવાય. ખાધું કહેવાય. હા ચરમાં શાક એનું છે બેન? રોટલાનું. રોટલાનું? ઘોઘો લખવા મે ભાઈ વાલોનું બનાવું એટલે એવું રોટલાનું નહીં જોતા. ઠેક વાલોનું બે છે. વાલોનું નકે ઠેક વાલોનું શાક છે અને ભાઈ રોટલાનું છે. એવું છે બે. અને ઓલી લાજ કાઢી છે. બપ્પા તન ઠેક સવારમાં તો ભાઈ સમજાવ વાલે છે અત્યારમાં. હવે હે કેટલું બધું શાક બનાવજો ને. હા એક રોટલાનું બનાવ્યું તો ભાઈ. અહીંયા રોટલાનું સ્પેશિયલ છે બોલામાં. આમાં વાલોનું. આમાં વાલોનું છે તો મસ્ત વાહ તો ભાઈ એવું બધું છે. અને મારા દીદી બેન જો અહીં બહાર રમે છે અત્યારમાં. જરા એ દીદુ આવ ઢીંગલો. એટલે ઢીંગુ જો મારે ઢીંગુ જો. તો ઢીંગુ દાંત કાઢે છે. કા ઢીંગુ અત્યારમાં હે ને ભાઈ કામકાજ આવે છે. લાપને કોમેન્ટ કરો દીદીને ગાય દાંત આવી જાય. અમાર દીદીને દાંત નહીં આવ્યા. બોકી છે બોકી કા દીદી તો ફેમિલી આપણે બધા ખાઈ લીધું છે અને અત્યારે તૈયાર થઈ ગયા છે બધા. બધાને તૈયાર છે તો હું એક જ તૈયાર છે. બધા કોણ તૈયાર છે? હું નવીનસ મારો દીકરો તૈયાર થઈ ગયા. હા તે તમારા દીકરો ને હું. તમે તો સવત તા. હા તૈયાર જ છું. કાં જવાનું ક્યાં હે? નણંદ ની બોલે. કઈ નણંદ? અમાર સુનીતાબેન છે ને ઓલે રાવાનું છે. કેમ? એટલે ખીસરો દેવા ને જાવ પર ખીહર આવી તી. એવું હે? તો ખીસરો દેવા જાવ પડે ને. ઠેક એવું હે ભાઈ. ખીસડો દેવા જાય છે યાદ હવે અમી મારે ઠેઠ ગોરખી એટલે તળાજા વટીને જવાનું છે મારે. ના ગોરખી બેન ને દીધેલા હે કે આપણે તો ત્યાં હે ને ખીસડો દેવા જવાનું છે. કામ હા દીધો ખીસરો ભરી લીધો છે. જામાં હે ને ભાઈ ઘઉં લઈ લીધા હે. ઘઉંની થેલી ભરી લીધી છે એક. અને બીજું વાટકા લીધા ને. વાટકા એવું દેવાનું એમ કે? વાટકા ને એવું બહુ વજન થઈ ગયો. હે? હા બહુ વજન થઈ ગયો. એવું હે? તો ભાઈ જો વાટકા ને એવું બેન ને હે ને ભાઈ આ પેલી ખીહર છે કે એટલે ખીસડો ને એવું દેવાનું હોય તો ખીસડો દેવા જાય છે. હું ને વિકાભાઈ ની 2 જણા આવે છે ને અમે 2 જણા એટલા જાય છે. તો ફેમિલી હે ને રૂપા આપણને એમ કે તૈયાર થઈ ગઈ તો શેઠ જાતા હોય ને ત્યાં સુધી તૈયાર થતી હોય. એક ઘડીક વારે એમ નહીં કે હાલો હું તૈયાર થઈને હાલો ભાગી એવું ન હોય. એમ તો હજી તૈયાર થાય. એમ તો જો આમ જો તમે રાખે તો હા જો આમ હે ભાઈ. તો પછી તમે બધા એમ કહો કે તૈયાર ન થાય એમ કહો ઘડીએ કા બાબુ? બાયું બહુ તાર થતા વાર લાગે ની. કેટલી વાર લગાડે? કલાક કરે. જો ભાઈ જો બાબુ છે અત્યારમાં જો અત્યારમાં હાલવાનું ચાલવાનું ને એવું કરે. અને અમારા ઓ ભાઈ જાય બેસી જાય. હાલો નહીં મમ્મી ને આવવાનું. હાલો હાલો ભાઈ મોડું થઈ ગયું હે એને અહીંયા. તો હવે એને ભાઈ ફટાફટ નીકળીએ ડાયરેક્ટ ગોરખી. તો ફાઇનલી હેન ભાઈ અત્યારે પહોંચી ગયા છીએ તળાજા ભાઈ ખૂબ તળાજા પટી ગયા છે. અને આને લાગી ગઈ છે ભૂખ. મને નહીં ગમે. હું તો હવારમાં ખાઈને આવી. તને ન લાગી? મને ન લાગી. તમે કઈ ને ખાધું અમે તો ખાઈને આવ્યા.
એવું છે ભૂખ હા હા આવું ને ભૂખ લાગી તને કેમ જો આવું એ તો બસમાં આપણી બસ આવી આવું હાલે સમજો ગાંઠિયા ખાવા હા જો બસ જો ગયા ભાઈ અને અહીંયા હે ને ભાઈ ઊભા રહી ગયા છે રસ્તામાં નાસ્તો કરવા થોડોક નાસ્તો કરતા રહી હજી વિકાભાઈની વાહે છે તો એ હલાવે છે ને હવે પહેલાં હે ને નાસ્તો કરી લઈએ ગાંઠિયા મૂકેવા હા 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 કર્યો નિરાતે નાસ્તો કરીએ હા હા પછી નિરાતે જઈ હા તો ફેમિલી મસ્ત મજાના ગાંઠિયા આવી જશે આપણે જોઈએ હાલો એ ખાઈ લઈએ હા ખાઈ લે હવે અવિનાશ તો ખાવા હા અવિનાશ તો ખાવે મીરો આપણે ખાઈ લઈએ ભાઈ હવે ભૂખ લાગે થોડોક ખાઈ લે તમે ભૂખ ખાચા હું ખાઈ લે તો મસ્ત મજાનો નાસ્તો બાસ્તો કરી લીધો છે હાલો હવે હાલો ટાઈટ ભાઈ હાલો નીકળીએ હાલો તો ફાઇનલી એને ભાઈ આપણે પહોંચી ગયા છીએ આપણે બેનના ઘેરે હા હો હા હવાદીની વાત બપોર કીરા બપોર કીરા તો ભાઈ આ છે અમારા બેનનું ઘર બેનને પણ બહુ આઘા દીધા કે નહીં હા એટલે બપોર થઈ જાય પૂગતા હા હારો હાલો હવે જઈ ઘેરે જો અમારા પટેલ આવ્યા ધીમે ધીમે સમજો ઘેરે રહેતા હોય તો ઘેરે કાં રખડો સીતારામ હા હા હો પૂગી જા તો ભાઈ તો પૂગી જશે ઘેરે ને તો સમજો ખાટલા બાટલા બેઠી દીધો ઓહો અમે તો એમને બેહાડીએ તમને કાં એવું હવે કાં એવું ફૂઈને બોલે કે ફૂઈને બોલે સમજો ભૈજાનું કહેતા ને સમજો ફૂઈ તો ભૈજા બનાવે તો બનાવે હે તો બેગાડી ત્યાં પૂગ્યા ને તો બેને ભૈજાને એવું બનાવવાનું શરૂ કરી દીધું બસ મહેમાનને બહુ હસવાય નહીં કા નકર આવતા જ રહે હા બહુ આવે કે નહીં આમ તો આગો એકા બેનનું કરે એટલે બહુ ન આવી બાકી પાસે હોય તો કાયમ ભોઈ ના એમ તો ભાઈ ભૈજાને હું બનાવી મીરા હે હજી ઓલા વિકાભાઈની તો છે ને હજી વાહે છે જીવોને અમે સવારે 10 વાગ્યા નીકળ્યા છે ચાર બપોર થઈ જાય હા બપોર કીધા બેનને પાછું બહુ આઘા દીધા ને હા એટલે તો ફાઇનલી એને ભાઈ જો જમવાનું આપી દીધું છે બેનના ઘેર તો ઘણી બધી વસ્તુ બનાવી છે ને એમ કે બધા બેસી ગયા તમારે ન બેસવાનું આ બાજુ જો મારે તો આ સ્પેશિયલ મહેમાન છે મારે તો હા બધા આ બાજુ કોની બધા બેસી જશે બધા ખાઈ લે તો ફાઇનલી એને ભાઈ મસ્ત મજાનું ખાઈને આપણે વીએ છે ધાબામાંથી કાં આવું હા અને આવું ભાઈ હે ને હુજ્જલ હતા તો જાગ્યા છે જ આગળ કાં જાગી જા ભાઈ એમાં દીકો તો ભાઈ ધાબામાંથી આવ્યા છીએ અને અહીંથી છે ને ભાઈ વાડીનો વ્યૂ આવે છે મસ્ત મસ્ત વાવ આ બાજુથી તો જોરદાર મજા આવે એવું છે ભાઈ ધાબામાંથી આટા મારીએ હે ઓલા આપણને જો ભાઈ મંદિર છે એના માથે ધજા લઈ રહી કે તે અમારા ગામમાં એવું છે ને ત્યાં મોર છે ત્યાં ભાઈ અમારે એમ કે મોર લો એમ કાં શું છે આવું શું છે મોર હા જો ભાઈ હવે આવું ને લઈને ધાબામાં થાટા મારું છું કાં તો ફેમિલી ઘણી વાર બેઠા ને હવે હે ને ભાઈ જાય છે ઘેરે હાલો હાલો હા કે જાવ હાલો સુનલીબેન આવજો આવું તારે હે હાલ બે હાલ ઓલા બે તો પાછા આવ્યા જો ફોન ભૂલી જા તો ભાઈ બધા આવે હે ને નીકળી અમે એટલા 4 ગાડીઓ લઈને આવેલા છે 1 2 3 ની 4 ગાડીઓ લઈને આવેલા છે હવે હાજી ઘેરે હા 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 અંજાય આવેલા છે ભાઈ અંજો કેટલા બધા આવેલા છે હાલો છોકરાને એમ જ ભાઈ બેહવાનું હોય હાલો તો હવે ભાજી ઘેરે તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે હાવ હાંસકોનો સમય થઈ ગયો હે ને અત્યારે આપણે આવી જશે ઘેરે ઠરીજી તો ટાઈટ તો ભાઈ જ તે ને ઠરીજી તો આ તમે હાસ બરો આવે નો ટાઈટ ભાઈ હા તો રવાના બેઠા તો લે બહુ મસરી ઉઠતી છે હા એટલે ભાઈ હે ને ભાઈ હાવ થાકી ગયા કારણ કે એમાં ભાઈ હું બુલેટ આપું ને એટલે હે ને ભાઈ વજન બધું વધી જાય એટલે હે ને હાવ થાકી જાય અત્યારે તો ભાઈ ઘરે પૂગી જશે અને રસોઈ બસોઈ શું છે બની જો બાકી છે બાકી છે બનાવવાનું છે બનાવવાનું છે તો ફાઇનલ અમે હવા દેથાને જેલા હતા તો પૂગી જશે ઘેરે
ને બાની હું કામ કરે તો અંદર જોવા દઈ હું કામ કરો ગોટર શાક બનાવી વાહ આ તો ગોટા બનશે હું તો જો હા મસ્ત લોટ બાંધી દીધો વિન તો શું કામ કરે ટમેટા મોળું જોઈએ તો હવે રાંધવાની તૈયારી અંધા કરવા મળે તો હવે આપણે છે ને લુગડા બુગડા બદલાઈ નાખીએ હાથ પગ ધોઈ નાખીએ તો ફેમિલી વાગી જશે 7:30 અને હંધા આવી જાય ભાઈ ખાવા મારી બેનની કારખાને લે બટાનું શાક ગોટાનું શાક હા હા અહીંયાથી ખાવા મળ્યું હા ગોઠાનું શાક સુધી ભૂખ લાગી ઠેક તો વાંધો નહીં લાગે છે ને ભૂખ. ઠેક આ બાજુ જો ભાઈ બધા જો ખાવા બેસી જાય કાબા ભૂખ જ લાગે ને હારું ખાઈ ને ભાઈ હાર હાર ખાઈને તો ભેજાને એવું ખાઈને આવ્યા હા તો બેન ભૂખ લાગે બેન બપોરે દીનું ખાધું તો ભૂખ ન લાગે હા નહીં તે ભાઈ હે ને 1-1.5 વાગે બેઠા ખાધું બહુ મોડું થઈ ગયું અને અત્યારે હે ને ભાઈ તો જમવાનું આપી દીધું છે આપણીથી ગોટાનું શાક છાશ મરચાં અને બધા ખાવા મીરા છે આપણે હવે ખાઈ લઈએ તો ફેમિલી ખાઈને પછી અહીંયા છે ને મસ્ત મજાના ભાણા બધા ઉટકાઈ ગયા છે હા હવે હાથ ઘહી હા છે ને ખાવા પડે તો હાથ તો ઘવા પડે ઓલા કારા ઠાવડા હોય કે નહીં હા તો હાથ કારા થયા કે નહીં તે હાબુ હાબુ ઘહી હા તો ભાઈ એવું કામકાજ શરૂ છે ત્યારે અને આપણે ધ્યાન ભાઈ મસ્ત મજાનું ખાઈ લીધું છે અને અમારે દીદી બેન ને જાય રંબે હે દાદા 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 કે તો દાદા 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 એમ બોલ દાદા કે તો હાથ કે દાદા હાથ કે દાદા હાથ કે દાદા જો દાદા કે તો જો ભાઈ એવું છે અમારી દીદી બેન રંબે અહીંયા અને હવે છે ને આજનો વ્લોગ હવે આપણે ભાઈ અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય ઓય બાપ